બાળકો, વાર્તા સાંભળવી તમને ગમે છે ને? તો ટીચર તમને આજે એક સરસ મજાની વાર્તા કરવાના છે. એ વાર્તાનું નામ છે હાથી અને દરજી. એક ગામ હતું. તે ગામમાં એક હાથી દરરોજ તળાવે નહાવા જતો હતો. હાથી જતી વખતે દરજીની દુકાન પાસેથી પસાર થતો હતો. દરજી રોજ તેને રોટલો ખવડાવતો હતો. એક દિવસ દરજી કંઈક બાબતે ગુસ્સામાં હતો. તે જ સમયે હાથી તેની દુકાન પાસે આવી ઊભો રહ્યો. પરંતુ દરજીએ હાથીને ખાવાનું આપવાને બદલે સોય હાથીની સૂંઢમાં ગોચી દીધી. હાથીને ખૂબ ગુસ્સો આવ્યો, પણ સ્નાન કરવા ચાલ્યો ગયો અને પોતાની સૂંઢમાં કાદવ ભર્યો અને દરજીની દુકાન પાસે આવી હાથીએ તે કાદવ દરજીના બધા કપડાં પર છાંટ્યો. તેથી દુકાનના બધા જ કપડાં ગંદા થઈ ગયા. એ જોઈને દરજીને પોતાની મૂર્ખતા સમજાઈ ગઈ. બાળકો, આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે ખરાબ વ્યવહાર મિત્રને પણ દુશ્મન બનાવી દે છે.